દેશમાં અનેક એવા લોકો હોય છે જે ઉધારીમાં ખાતા હોય અને પછી બાદમાં પૈસા આપવાના બાકી રહી જાય અથવા ચૂકવવાની દાનત ના હોય અથવા ચૂકવે નહીં. આવું જ કંઈક આપણા વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. જી હા, છેલ્લા 5 વર્ષથી વિધાનસભામાં ધારાસભ્યો જે ખાઈ રહ્યા છે તેના પૈસા નથી ચૂકવવામાં આવ્યા અને એની રકમ પણ નાની સૂની નથી. 25 લાખથી વધુની રકમ ધારાસભ્યોએ ભોજન જમી લીધું પણ ચૂકવ્યા નથી. સમગ્ર ઘટના શું છે, આ પૈસા કોને ચૂકવવાના બાકી છે, કયા ધારાસભ્યોએ પૈસા નથી ચૂકવ્યા, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. વિધાનસભામાં ધારાસભ્યોને જમવા માટેનું લોન્જ એક અલગ રાખવામાં આવે છે અને ત્યાં તમામ ધારાસભ્યો સત્ર દરમિયાન જે પણ જમવાનું હોય તેમની વ્યવસ્થા કરવામાં આવે છે. ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ તમામ ચા નાસ્તાની વ્યવસ્થા ને બધી વ્યવસ્થાના પૈસા ચૂકવવાના જે કોન્ટ્રાક્ટરને બાકી છે એ ચૂકવાયા નથી. હવે વિધાનસભા કે સરકારને આ પૈસા ચૂકવવાના હોય છે. બે જે કોન્ટ્રાક્ટર છે તેમના પૈસા અટકવાઈ રહ્યા છે કારણ કે 2020 થી 2023 દરમિયાન એક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને 2023 થી 2025 સુધીનો એક કોન્ટ્રાક્ટ હતો અને 2026માં પણ તેને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ તેમને હજુ સુધી પૈસા ચૂકવવામાં નથી આવ્યા. આ આખો જે હિસાબ છે 5 વર્ષનો લગભગ 25 લાખથી વધુના પૈસા થાય છે. જે ધારાસભ્યોએ ભોજનમાં જમ્યું હોય તેના પૈસા થાય છે. પછી આ જે જમણવારનું જે લોન્જ છે, વિધાનસભામાં ધારાસભ્યોને જમવા માટેની જો લોન્જ છે, એમાં ચા નાસ્તા હોય કે પછી જમણવાર હોય કે પછી શીરો બનાવવામાં આવ્યો હોય મોઢું મીઠું કરવા માટે, આ તમામ જે વસ્તુઓ જે ભોજન માટેની હોય એ તમામના પૈસા આમાં ગણાઈ જતા હોય છે છેલ્લા 5 વર્ષથી. પરંતુ જે કોન્ટ્રાક્ટરોને આ જમણવારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે ચૂકવાયો નથી. હવે આ ન ચૂકવવા પાછળનું કારણ ખૂબ જ અજીબ સામે આવ્યું છે કારણ કે સરકારને ખબર નથી કે આ પૈસા કઈ ગ્રાન્ટમાંથી ચૂકવવાના અને કોને ચૂકવવાના. કારણ કે જે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે જે પણ ધારાસભ્યો સત્રમાં હાજર હોય એમને એક દિવસના 1000 રૂપિયા ડીએ ભથ્થા તરીકે અલગ ચૂકવવામાં આવે છે. એટલે કે ધારો કે જો ધારાસભ્યનો પગાર 1 લાખ રૂપિયા છે અને 1 લાખ રૂપિયામાં એ 5 દિવસ વિધાનસભાના સત્રમાં આવે છે તો એક દિવસના 1000 એમ કરીને એમને 5 દિવસના 5000 અલગથી ચૂકવવામાં આવે છે. એટલે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો ધારાસભ્યોને 1000 અલગથી ચૂકવવામાં આવે જ છે તો પછી તેમના ભોજનની અને નાસ્તા પાણીના પૈસા કેવી રીતે અને કોને ચૂકવવાના. પહેલા માલ મકાન વિભાગ દ્વારા પૈસા ચૂકવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેમણે પણ ફરી એ જ વસ્તુ લાવીને મૂકી કે આ કઈ ગ્રાન્ટમાંથી પૈસા ચૂકવવાના અને કોને ચૂકવવાના. એટલે સરકાર હજુ નક્કી નથી કરી શકી કે જે વિધાનસભામાં ધારાસભ્યોને જમણવાર પીરસવામાં આવે છે, જે ભોજન પીરસવામાં આવે છે તેના પૈસા કઈ ગ્રાન્ટમાંથી ચૂકવવાના. અને આ કોઈ નવી વાત નથી કે આ પહેલી વખત આવું કંઈ થયું હોય ને સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ હોય. અનેક વખત એવું થયું છે કે બજેટમાં મોટા મોટા પૈસા ફાળવી દેવામાં આવે, યોજનાઓની જાહેરાત થઈ જાય અને એવું કહી દેવામાં આવે કે ફલાણી યોજનામાં આટલા લાખ કે કરોડ રૂપિયા વાપરવામાં આવશે, પરંતુ બાદમાં પાછો એ પ્રશ્ન ઊભો થાય છે કે કઈ ગ્રાન્ટમાંથી ને કોની ગ્રાન્ટમાંથી વિભાગ નક્કી નથી થતો. અને આવું જ કંઈક વિધાનસભામાં જે ધારાસભ્યોનું જમણવાર છે એમાં પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે વિધાનસભામાં ધારાસભ્યોને જે જમણવાર પીરસવામાં આવ્યું હવે એના પૈસા કઈ ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવશે. શું ધારાસભ્યો પોતે આ પૈસા ચૂકવશે કે પછી સરકાર એની માટે અલગ ગ્રાન્ટ ફાળવશે અને આ ગ્રાન્ટ ફાળવશે તો આ ગ્રાન્ટ કોના હેઠળ ફાળવવામાં આવશે. આ તમામ બાબત હજુ સરકાર પોતે મૂંઝવણમાં છે અને ક્લિયર નથી કરી શકી. એટલે અત્યાર સુધી જે 2023થી લઈને અત્યાર સુધીનું જે લોન્જમાં ભોજન પીરસવામાં આવ્યું હતું તેમના કોન્ટ્રાક્ટરો લબડી પડ્યા છે કારણ કે એમને પૈસા નથી મળી રહ્યા. સરકાર કન્ફ્યુઝ છે, એના કારણે પૈસા નથી મળી રહ્યા. પરંતુ એવું નથી કે ધારાસભ્યોને જે ભોજન પીરસવામાં આવતું હતું એ ભોજન પીરસવાનું બંધ થઈ ગયું છે. ધારાસભ્યોને હજુ ભોજન પીરસવામાં આવી રહ્યું છે નવા કોન્ટ્રાક્ટ મુજબ, પરંતુ હજુ જો એમને ખબર જ નથી કે આ ભોજનના પૈસા કઈ ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવશે તો આ જે દેવું છે એ વધતું રહેશે અને ઉધારી વધતી રહેશે. કારણ કે જો 2023નું જ એમને નથી ખબર કે કઈ ગ્રાન્ટમાંથી આપણે પૈસા ચૂકવવાના છે તો 2026માં પણ એ જ પ્રશ્ન રહેશે
કે આના પૈસા કઈ ગ્રાન્ટમાંથી ચૂકવવાના. એટલે ટૂંકમાં જે વિધાનસભામાં લોન્જ છે એનો કોન્ટ્રાક્ટ જે રાખે છે, જે કોન્ટ્રાક્ટર કે ધારાસભ્યોને ભોજન જમાડવાનું, એ કોન્ટ્રાક્ટર અહીંયા લબડી પડશે, કારણ કે એ તો ભોજન પીરસી દેશે, પરંતુ બાદમાં એમને પૈસા ક્યાંથી લેવાના એ કોઈ નક્કી નહીં કરી શકે, અને સરકાર પણ હજુ કન્ફ્યુઝનમાં છે. એટલે ટૂંકમાં અહીંયા કોન્ટ્રાક્ટરનું મોટું નુકસાન થવાનું છે. અત્યાર સુધી 25 લાખથી વધુનું રકમ જે છે એ કોન્ટ્રાક્ટરને આપવાની છે. ટેન્ડર બહાર પડી ગયા હતા, પરંતુ ગ્રાન્ટ ક્યાંથી આપવાની એ નક્કી નથી થઈ શક્યું, એટલે કોન્ટ્રાક્ટરને તેમના પૈસા નથી મળ્યા. હજુ આગળ પણ કદાચ આ દેવું આમને આમ વધતું રહેશે અને આંકડો મોટો થશે. તમારે આ સમગ્ર બાબત જાણી, જેમાં ધારાસભ્યો જે જમણવાર કરે છે, જે ખાય છે વિધાનસભામાં, એમના પૈસા ન ચૂકવવાની બાબત છે. કોન્ટ્રાક્ટરો સરકારની કન્ફ્યુઝનના કારણે પૈસા નથી મેળવી શકતા. તમામ બાબત તમે જાણી. તમારું આ મામલે શું માનવું છે? 25 લાખથી વધુનું દેવું ચડી ગયું છે, મતલબ કોન્ટ્રાક્ટરને પૈસા આપવાના બાકી છે ને કન્ફ્યુઝન છે કે પૈસા ક્યાંથી આપવા. આ તમામ બાબતે તમારું શું માનવું છે? શું સરકારે શું કરવું જોઈએ? તમને આ વિડીયો સામે આવ્યા બાદ તમારી પ્રતિક્રિયા શું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.